આગળ વધવાનું, પણ અનીતિ અને આળસથી નહીં, પરંતુ નીતિ સંપન્ન મહેનતથી આવું પુણ્ય સમ્રાટશ્રીના જીવનમાં જોવાયું છે. ધર્માનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મ લાભ. ગુરુદેવને જ્યારે કોઈ સમાધાન માટે સવાલ પૂછવામાં આવતો ત્યારે પ્રાય એ સવાલનું સમાધાન પૂજ્યશ્રીના જીવનના અનુભવના આધારે જ મળતું. એકવાર ગુરુદેવની પૂછ્યું કે ગુરુદેવ, બીજાથી આગળ વધવાનો રસ્તો શું? આ સવાલનું સમાધાન એટલું અદ્ભુત હતું કે સમાધાન સાંભળતા સાંભળતા હૃદય ભીંજાયા વિના ન રહે. ગુરુદેવે કહ્યું, બીજાથી આગળ વધવાના 2 રસ્તા છે. 1. બીજાની ગાડીની આગળ પથરા નાખો. 2. પોતાની ગાડીની સ્પીડ વધારી દો. આગળ વધતા ગુરુદેવે કહ્યું, દુર્જનો પ્રથમ રસ્તો અપનાવીને આગળ વધે છે અને સજ્જનો નિયમા બીજો રસ્તો જ અપનાવે છે. આવી જ વાત પેપરાલ તીર્થના ચાતુર્માસ પ્રવેશ સમયે બની હતી. થરાદના જયંતિભાઈ વકીલે ગુરુદેવને પૂછ્યું, કોઈ લાકડીને અડ્યા વિના તેને મોટી કે નાની કેવી રીતે કરી શકાય? ગુરુદેવે જવાબ આપ્યો, તે લાકડીની બાજુમાં નાની લાકડી મૂકવાથી તે મોટી થઈ જશે અને તે લાકડીની બાજુમાં મોટી લાકડી મૂકવાથી તે નાની થઈ જશે. ને બંને મકર રાશિના મુખ પર હાસ્ય ફેલાઈ ગયું. ગુરુદેવના અનુભવની વાત કરીએ તો પૂજ્ય પુણ્ય સમ્રાટ ગુરુદેવશ્રીએ ક્યારેય બીજાના માર્ગ ઉપર આગળ વધવા પથ્થર નાખ્યા નથી. અર્થાત જીવનમાં ક્યારેય કોઈની ઈર્ષ્યા કે નિંદા નથી કરી. માટે જ તે અજાત શત્રુ બની રહ્યા તથા હંમેશા શાસન અને ગચ્છની પ્રભાવના કરવા સ્વની ગાડીની જ સ્પીડ વધારી છે. આવા ગુરુદેવ મળવા તે આપણું અહોભાગ્ય છે. આપણે પણ આજના દિવસે સજ્જનોની કક્ષામાં પ્રવેશવાનો નિર્ણય કરીએ અને તે માટે નિંદા વિજેતા બનીએ, ઈર્ષ્યા ત્યાગી બનીએ, સાચા વૈરાગી બનીએ. આજનો અદ્ભુત દિવસ અર્થાત પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત એવં આચાર્ય ભગવંતના હસ્તે 7 વર્ષ પૂર્વે પ્રથમ રજોહરણ સિદ્ધગીરીની છાયામાં અપાયું હતું. જે અવસર શત્રુંજય તીર્થાધિરાજના આત્મોદ્ધારના નામે ઓળખાયો હતો. સૌ શાસન અને ગચ્છની ભક્તિમાં અગ્રેસર બનો એ જ ભાવ. નૌકાર તીર્થ છત્રાલમાં સંઘ સમર્પણમ વાચના શ્રેણી આયોજિત થઈ. ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારનું પ્રથમ સંચાલન સાક્ષન ભક્તિકારક બનો એ જ ભાવ. લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિ જિનાગમ રત્ન વિજયજી. વૈશાખ સુદ 7, 2080 નવસારી દાદાવાડી. લિખિતન ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર. પ્રણામ.